બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી ઉપર બ્રિજ ન બનતા ગામોમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓ, પશુપાલકો અને ગ્રામજનો નદીના પાણીમાં જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। જોકે વર્ષોની માંગ બાદ પણ નદી પર બ્રિજ ન બનતા આજે વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને હાથમાં બ્રિજ બનાવવાની માંગના પેમ્પલેટો લઈને સૂત્રોચ્ચાર કરતા ધરણા પર બેસી ગયા હતા। નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કર્યા બાદ ચીમકી ઉચ્ચારી હતી કે જો તાત્કાલિક બ્રિજ નહીં બને તો ચૂંટણી બહિષ્કારની સાથે સાથે ઉગ્ર આંદોલન કરીશું। ત્યારે અમીરગઢના કાકવાડા ગામમાંથી બનાસ નદી પસાર થતી હોવાથી કાકવાડા ગામ સહિત આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓ, પશુપાલકો અને ગ્રામજનો વર્ષોથી જીવના જોખમે બનાસ નદીના પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। ચોમાસામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ અર્થે માથે દફતર મૂકીને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા પણ મજબૂર બનતા હોય છે। તો હાલ ચોમાસાની કડકડતી ઠંડીમાં પણ બાળકો નદીમાંથી પસાર થઈ રહ્યા છે। જો નદીમાં વધારે પાણી આવે તો બાળકોના અભ્યાસ પણ બગડતા હોય છે। તો પશુપાલકો અને ગ્રામજનોને 10 કિલોમીટર ફરીને સામે પાર જવું પડે છે, જેને લઈને બનાસ નદી ઉપર બ્રિજ બનાવવાની ગ્રામજનો વર્ષોથી માંગ કરી રહ્યા છે, જેને લઈને તેમને અનેકવાર સ્થાનિક કક્ષાએથી ગાંધીનગર સુધી પણ રજૂઆત કરી છે। જોકે ચૂંટણી આવે ત્યારે નેતાઓ ત્યાં આવે છે અને બ્રિજ બનાવવાનું કહીને ખાતમુહૂર્ત કરીને જતા રહે છે। એકવાર નહીં પણ સતત 4 વખત અનેક નેતાઓએ આવીને ખાતમુહૂર્ત કર્યું, જેને લઈને ગામ લોકો અનેકવાર ઢોલ વગાડીને નેતાઓનું સ્વાગત પણ કર્યું, પણ આજ સુધી બ્રિજ ન બનતા ગ્રામજનો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। નદીમાં પાણીથી વિદ્યાર્થીઓનો અભ્યાસ તો બગડે જ છે, સાથે સાથે નદી પાર રહેતા અને કાકવાડા ગામના પશુપાલકો પણ પરેશાન છે। પશુપાલકોને પણ નદી પાર કરીને આવન જાવન કરવી પડે છે। કાકવાડા નદીના પટમાંથી અમીરગઢ જવા માટે 10 કિલોમીટર 10 જેટલા ગામ સંકળાયેલા છે અને 10 જેટલા ગામોની અવરજવર છે। જોકે નદી પર બ્રિજ ન બનતા પશુપાલકો, રાહદારીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈને આજે કાકવાડા ગામના લોકો વિદ્યાર્થીઓ સાથે હાથમાં વિવિધ બેનરો લઈને પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને બ્રિજ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર કરીને ધરણા ઉપર બેઠા હતા અને ચૂંટણી બહિષ્કાર સાથે ચીમકી ઉચ્ચારી હતી। જો તાત્કાલિક બ્રિજ નહીં બને તો અમે કાકવાડા સહિત આજુબાજુના ગામના લોકો કલેક્ટર કચેરીનો ઘેરાવો કરીને ઉગ્ર આંદોલન કરીશું અને એક પણ નેતાને ગામમાં પ્રવેશવા નહીં દઈએ। ત્યારે 4 વખત ખાતમુહૂર્ત થયા બાદ પણ આજ દિન સુધી બ્રિજ બન્યો નથી। જો હવે બ્રિજ નહીં બને તો ચૂંટણી બહિષ્કાર સાથે ઉગ્ર આંદોલન કરીશું। કલેક્ટર કચેરી આવે છે, શું માંગને લઈને શું ચીમકી ઉચ્ચારી? 2022ના વિધાનસભા ઇલેક્શન વખતે અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના સહિત 5 થી 6 ગામડાઓના લોકોને ભેગા મળી અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અને તેમના તાલુકાના કાર્યકર્તાઓ સહિત ત્યાં નદીની અંદર પુલ બનાવવા માટે વચન આપી ત્યાં ખાતમુહૂર્ત કર્યું હતું। ત્યાં ગ્રામ લોકોએ ઘોડીઓ મંગાવી, ત્યાં ઢોલ નગારા મંગાવ્યા, આ તમામ નેતાઓને ત્યાં વરઘોડા કાઢ્યા, પરંતુ 2022ના વિધાનસભા ચૂંટણી વખત જે કારમી હાર થઈ હાજર નહીં રહ્યા। આજ દિન સુધી એક પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતા કે કોઈ કાર્યકર્તા, કોઈ જિલ્લાના અધ્યક્ષ એક પણ ગામ લોકોની મુલાકાત લીધી નથી। જ્યારે જ્યારે નદીની અંદર પૂર આવે છે ત્યારે અમારા ત્યાંના દીકરા દીકરીઓ ભણવા અર્થે પોતાના જીવના જોખમે ભણવા માટે જતા હોય છે અને આજે પણ શિયાળાની કડકડતી ઠંડીની અંદર આ પણ બાળકો આજે 60 થી 70 થી વધારે બાળકો 5 થી 6 ગામના બાળકો કાકવાડા સહિત અમીરગઢ ગામની અંદર ભણવા માટે જાય છે। આવી કડકડતી ઠંડીમાં ત્યારે ઠંડા પાણીઓ ખૂબ વહેણ વહે છે, આના કારણે બાળકો બીમાર પણ થતા હોય છે। તો આ અનુસંધાને અમારે કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપી જણાવવાનું કે સાહેબ અમારા ગામની અંદર 2022નું જો ખાતમુહૂર્ત થયું પુલ બનાવવા માટેનું, તો આજ દિન સુધી કામકાજ ચાલુ કરવામાં કેમ નથી આવતું અને કોના હિસાબે કામ બંધ કરવામાં આવ્યું છે? તાત્કાલિક ધોરણે કામકાજ ચાલુ કરવામાં આવ્યું। કામકાજ ચાલુ 1 મહિના કરવામાં નહીં આવે તો આનાથી 10 ગણી વધારે સંખ્યા લઈ અમે કલેક્ટર ઓફિસે ધરણા કરીશું અને કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરીશું અને આવનારી તમામ ચૂંટણીનો અમે ત્યાં બહિષ્કાર કરીશું, એ અમારી માંગ છે। આજે અમારી સાથે નાના ભૂલકાઓ છે, ત્યાં આજુબાજુ ગામના પૂર્વ સરપંચો છે, સરપંચો અમારી સાથે છે, તમામ લોકોની એક માંગ છે, પુલ નહીં તો વોટ નહીં। આવનારા સમયમાં એક પણ ભારતીય જનતા પાર્ટીના ચાલુ છે એક પણ નેતાને તમે ઘૂસવા પણ નહીં દઈએ અમારા ગામડાઓની અંદર, કારણ કે જ્યાં જૂઠા ખાતમુહૂર્ત તમને શરમ છે કે નહીં? અમારા બાળકો, દીકરા દીકરીઓ આજે જીવના જોખમે ભણે છે, પોતે કોઈ ઇમરજન્સી સેવા, તાત્કાલિક સેવા, તમારા સેવાને પણ પ્રોબ્લેમ થશે, પુલ નથી એટલી માટે તાત્કાલિક ધોરણે પુલ બનાવવામાં આવે, આ મારી માંગ છે। ઓકે, મારું નામ કુસુમબેન પ્રવીણભાઈ છે। અમે નદીમાંથી જાય અમને ડર લાગે છે, અમે વહેલા જાય અમે ઠરી જાય, અમે મોડાથી જાય છે, તમે પુલ બનાવો અમે જઈ શકીએ। આજે કેમ આવ્યો? આજે પુલ બનાવો। આજે સ્કૂલમાં ગયા હતા? ના, રજા પાડીને આવ્યા છે। શું માંગે તમારી? શું ઈચ્છો? પુલ ના અમે માગ લઈને આવ્યા છીએ। અમારે બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ તાલુકામાં કાકવાડા ગામ આવેલું છે।
બનાસ નદીને બિલકુલ કોઠા ઉપર છે. અમે લગભગ 70 થી 75% વસ્તી ગામની નદી પાર રહે છે અને અમારે નાના બાળકોની આ એક મુશ્કેલી પડે છે ભણવામાં અવર જવરમાં. ઊંડું પાણી હોય તો અમે મુશ્કેલીમાં અમે મેલાઈ જશે કે વાલીઓ મુશ્કેલી મેલાય છે. ફરીમાં આવો તો 15 થી 16 કિલોમીટર અમારે ફરીને આવવું પડે. વરસાદના સમયે બાળકોથી અમે લઈને જતા અમને ડર લાગે છે. પછી ભાઈને કોઈ દૂધ ભરવામાં ડર લાગે છે. કોઈ દર્દી બીમાર હોય તો અમે જઈ શકતા નથી. તો અમારા કેટલાય વર્ષથી પુલની માંગ હતી. 2022ની સાલની અંદર 4 વખત ખાત મુહૂર્તો કર્યા. એનો કોઈ મુહૂર્તનો આજે પાર નથી આવ્યો. મંડપ બોજ્યા, અમે ભોજન સમારંભ કર્યું, ઢોલણી વગાડ્યા, ખૂબ આનંદ મને આવ્યો. પણ આ દાડા સુધી ચહેરા મુહૂર્ત કરવા વાળા કોઈ મને નજરમાં નથી આવતા. એને લીધે અમે સાહેબને આવેદનપત્ર આવ્યા છે અને જો આવતા સમયમાં જો સરખો જવાબ નહીં મળે તો અમે આંદોલન છેડીશું અને વોટિંગનો બહિષ્કાર કરીશું. ઓકે, તમારું જય નામ? હિન્દ, જય ભારત. મારું નામ જોધાજી એટલાજી કાકવાડા. સરપંચો જે મારા સેજાની અંદર આ કાકવાડા ગામ આવે છે, છેલ્લા ઘણા સમયથી કે 2022થી મોડીને આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીના માણસોએ જ્યારે ઇલેક્શન આવે ત્યારે એ લોકો આવીને અહીંયા ખાતમુહૂર્ત કરે છે, મંદિરના અંદર મંડપો બધે છે, તમને આટલા કરોડની ગ્રાન્ટો આપી છે, એવી 4 વખતે મુહૂર્ત થયું છે. અને હાલના સંજોગોમાં જે કામ મંજૂર થઈ ગયું છે તો આ કોન્ટ્રાક્ટર કેમ કામ ચાલુ કરતો નથી એનું કારણ મને એવું લાગે છે કે ચૂંટણી આવવાની તૈયારી ઉપર કામ ચાલુ કરો તો તેને વોટ મળે. હવે ભારતીય જનતા પાર્ટી એકદમ ડરી ગઈ છે, એના કારણે કામ ચાલુ થતું નથી. આ જો કામ ચાલુ તાત્કાલિકના ધોરણે નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરવા માટે તૈયાર છીએ. આખા ગામના લોકો આવી રીતે અમે કલેક્ટર સાહેબને મળવા માટે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ઓકે, આપનું નામ? મારું નામ ડાભી ભારતસિંહ અર્જનસિંહ, ગામ કુલોતર, પૂર્વ સરપંચ.